હેલો ફ્રેન્ડ્સ, તો જો આજે આપણે અહીંયા ઢોકળા બનાવવાના છે. તો એના માટે મેં 200 ગ્રામ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે, અને જે આપણે બહારથી રેડીમેડ પેકેટ આવે છે એ આપણે લઈ લેવાનું છે. અને એ પેકેટની અંદર આપણે 2 પડીકા નીકળે છે, એક સફેદ અને એક પીળા કલરનું પેકેટ નીકળે છે. તો પીળા કલરના પેકેટને આપણે થોડુંક એવું પાણીની અંદર નાખી અને સારી રીતે હલાવી દઈશું, અને પછી બધું મિક્સ કરી અને ચણાના લોટની અંદર નાખી દઈએ. તો અહીંયા આપણે લસણ અને મરચાંની જે પેસ્ટ બનાવેલી છે એ પણ થોડીક ચણાના લોટની અંદર નાખી દઈશું. પછી આપણે મરચાં કટિંગ કરી લેવાના છે, થોડાક એવા ધાણા કટિંગ કરી લેવાના છે, અને થોડાક એવા આપણે સરગવાના પાંદ પણ આની અંદર એડ કરવાના છે. તો બધું સારી રીતે સુધારી લીધું છે. તો અહીંયા આપણે ચણાના લોટનો જે બેટરને 10 મિનિટ માટે રેસ્ટ કરવા માટે રાખી દીધું હતું, એ 10 મિનિટ પછી સારી રીતે રેસ્ટ થઈ ગયું છે. અને અહીંયા આપણે બધા મસાલા હવે લઈ લેવાના છે, અને અહીંયા આપણે ઈનો પણ લઈ લીધો છે સાથે સાથે, જેથી આપણા ઢોકળા મસ્ત મજાના ફૂલી જ શકે. તો અહીંયા આપણે સાજીના ફૂલની જે પડીકી આવે છે એ નાખવાની છે થોડીક એવી, અને પછી આપણે ઈનોનું પેકેટ નાખવાનું છે એની અંદર. તો અહીંયા આપણે ઈનો નાખી દીધું છે, ને હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈશું. અને એની અંદર આપણે હવે કટિંગ કરેલા મરચાં નાખી દઈશું. પછી આપણે કટિંગ કરેલા સરગવાના જે પાંદ હોય છે એ નાખી દઈશું, અને પછી આપણે કટિંગ કરેલા ધાણા નાખી દઈશું, અને પછી આપણે જે લસણ અને મરચાંની જે પેસ્ટ બનાવેલી છે એ નાખી દઈશું. અને પછી આપણે બધા થોડા થોડા મસાલા પણ એડ કરી દઈએ. તો આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. તો મળીએ એક નવા વિડીયો સાથે.